સુરતમાં ખંડણીખોર લલિત ડોંડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો છે। પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું। હાલ 3 ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ 8 અને લલિત વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે। આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષે 3200 કરોડનો વધારો કરાયો છે। મનપા કમિશનરે રજૂ કરેલા બજેટમાં રસ્તા, ગાર્ડન, ફાયર સ્ટેશન, સ્વાસ્થ્ય સહિતની અનેક જોગવાઈઓ છે। શહેરમાં 227 કરોડના ખર્ચે 51 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું આયોજન છે। 108 ડસ્ટ ફ્રી રોડ, 100 નવા ટ્રાફિક જંકશન, સીજી રોડ, મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ, 22 ગાર્ડન, 3 ફાયર સ્ટેશન અને 5 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે। એઆઈ સેલ, જીઆઈએસ, એમઆઈએસ સેલની સ્થાપના કરાશે। ફરી એક વખત ભદ્ર પ્લાઝાને રીડેવલપ કરવા મનપા 10 કરોડનો ખર્ચ કરશે। શહેરમાં 5 નવા બ્રિજ આવવાનું પણ આયોજન છે। 25 કરોડના ખર્ચે 100 ટ્રાફિક જંકશનના નિર્માણની રચના અને સિવિલ વર્ક કરાશે। 120 નવી એએમટીએસ બસ ઉમેરાશે। ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે। એમાં અત્યારે આ વરસાદ પહેલે 1001 સ્ટ્રક્ચર બનાવવા માટેને પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, તળાવ ઊંડો કરવાનું, લિંકેજીસ, કંપાતી ગોવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે। સાથે સાથે જે મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે, એની અંદર 22 એક નવા બગીચાઓ બનાવવામાં આવશે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને લઈને શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા। સવાલ કરતા કહ્યું કે અનેક યાતના પછી ઘરે આવેલા લોકોને પોલીસ સ્ટેશને શા માટે લઈ જવાય છે? ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે, એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો, આપણા દેશનો, ગુજરાતનો કોઈ ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી, શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો? કાલપટ્ટી કરાયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા બાદ તેમના વતન પહોંચાડાયા છે। વહેલી સવારે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ તેમના વાહનમાં તેમને લઈને રવાના થઈ હતી। ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી જઈને અમદાવાદ પહોંચ્યું હતું। આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવ્યા છે। રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી। છોટાઉદેપુરમાં સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આવાસ મંજૂર કરાવી આપવાનું કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું। સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના। આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈને આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો। સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ, ઉંદર આંટાફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે। ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું હતું કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું। એમના માતાને પણ ઉંદર બચકા ભરી લીધા હતા। તો આવા અન્ય દર્દીઓ પણ મળ્યા છે કે જેમણે ઉંદરોના ત્રાસ અંગે જણાવ્યું। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓના સગા કરી રહ્યા છે। એ લોકો ઘણું પણ કોણ ક્યાંથી આવે ને એ બીક તો લાગે ને ઉંદરથી। તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે, અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા। એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે। થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે, અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે, પછી બપોરટાણે પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે, પછી બપોર પછી સાફ સફાઈ થાય છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે। हाल अपनी साथ यहाँ एक परिवार है, आप एमनी साथ बात करीशू। शू कहो अत्यारे कई रीतना आपको किसने उंदर को काटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया। उसके दूसरे दिन मेरा घर वाली को रात को नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन।
એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા. સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે. ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે. અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે. નસવાડીની એક એવી શાળા જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતું નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે. શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ શાળાએ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જ જોવા મળે છે. અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવાના પાછળનું કારણ એ છે કે આ શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે, તેથી વાલીઓ તેમના બાળકોને આ શાળામાં મોકલતા નથી. વાલીઓ એ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકને આ શાળાએ નથી મોકલતા. જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓ શાળા ખાતે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે, તેને તોડી પાડી નવીન બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે. અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે. પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે બિલકુલ. હારી સ્કૂલ બનાવી આપો. કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં. અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં. અહીંયા આગળ અહીં રમે કૂદે ને જતા રહે બાળકોને, કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે. સ્કૂલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે, અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં, પડી જાય એવી પોઝિશન છે. એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું એકમ 2 નું છે, પણ એક બેને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે. ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નહીં બને ને તો બાળકોને મૂકીએ એમ કે છે. નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે. 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી. જી હા, આ હકીકત છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે. શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં. એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનું મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં. કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ઘરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલી અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળા સર્જાય, કંઈક પડી જાય તો કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હિંમતનગરની બેગમ ફ્રાય હોટલમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, ધડાકાભેર બોટલ ફાટતા 7 લોકો દાઝ્યા. ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ ભાજપ ઉમેદવારોને જીતાડવા ઢોલ નગારા સાથે પ્રચારની શરૂઆત કરાવી છે. ભાનુબેને પોતે પણ ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી છે. કેબિનેટ મંત્રીની હાજરીમાં પ્રચારની શરૂઆત થતાં કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બોટાદ પાલિકાની 44માંથી 34 બેઠકો પર ચૂંટણી યોજાશે. 10 બેઠક ચૂંટણી પહેલા જ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આદિવાસી સમાજના લોકો પર અભદ્ર ટિપ્પણી કરનાર યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સોશિયલ મીડિયામાં આઈડી બનાવીને આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરનાર લોકો સામે કાર્યવાહી માટે માંગ કરાઈ છે.
મિસ્ટર વનરાજ ઠાકોર 305 નામની આઈડી પર યુવક વિડીયો બનાવીને આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરતો હતો. સમસ્ત આદિવાસી સમાજ પરિવાર દ્વારા કડકમાં કડક સજા અને એટ્રોસિટી દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. યુવક કચ્છના રાપર તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. આદિવાસી સમાજને ટાંકીને આરકે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મા બેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. તેથી આ જે આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે. તો મહીસાગર લુણાવાડા રખડતા ઢોરનો આતંક અહીં યથાવત. લુણાવાડા નગરપાલિકા સામે જ પશુઓનો અડીંગો જોવા મળ્યો. મુખ્ય રસ્તાની વચ્ચે જ પશુઓનો અડીંગો. લુણાવાડાના માંડવી દરકોલી તળાવ સહિત મુખ્ય રસ્તા ઉપર પશુઓ રસ્તાની વચ્ચોવચ્ચ જોવા મળ્યા. લુણાવાડા પાંજરાપોળ પણ બનાવવામાં આવ્યું પણ જોવા મળ્યું ખાલીખમ. મોટી સંખ્યામાં નગર વિસ્તારમાં પશુઓ જોવા મળ્યા. હાલ પશુઓને ગોધરા પાંજરાપોળ મોકલવામાં આવે છે. લુણાવાડા પાંજરાપોળમાં ખર્ચ વધુ થાય છે. ચાલુ જ છે. જેમ જેમ જેટલા દિવસના નાઇટ સુધીમાં આપણે 5-6 હજાર જેવા પકડી મૂકીએ છીએ. આપણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા દ્વારા પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ગાયો નથી રાખવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે પાંજરાપોળ કે જ્યાં BSNL વિસ્તારની અંદર આ પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે. અહીંયા ગાયોને રાખવા માટે કરોડોના ખર્ચો કરી અને પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જોઈ શકો છો કે મોટા ભાઈએ કચરાના અડીંગા જોવા મળી રહ્યા છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે અહીંયા પાંજરાપોળ તો બનાવવામાં આવ્યું, પરંતુ અહીંયા ગાયોને રાખવી મોંઘી પડી રહી છે, એટલે અન્ય જગ્યાએ ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી રહી છે ગાયોને. પરંતુ વાત કરવામાં આવે તો આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા નગરના અનેક વિસ્તારો કહી શકાય, નગરપાલિકામાં આવેલા મુખ્ય બજાર, મુખ્ય રસ્તા, ત્યાં આગળ ગાયોનો મોટો અડીંગો જોવા મળી રહ્યો છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાત છે ગાયોના સુરક્ષાની, તેને લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને કરોડો રૂપિયા વાપરી ગાયોને યોગ્ય સ્થાન કહી શકાય કે ગૌશાળા બનાવવામાં આવે છે, પરંતુ ગાયોને યોગ્ય જગ્યાએ મૂકવામાં નથી આવી રહી. કહી શકાય કે અત્યારે પણ ન્યૂઝ 18 ના કેમેરાની અંદર કેદ થયેલી ગાયો આપણે સ્પષ્ટ જોવાઈ રહી છે કે અનેક વિસ્તારો નગરના કહી શકાય ત્યાં આગળ ગાયો અડીંગો જમાઈને બેઠી છે. ત્યારે જે પશુઓ છે તેમના દ્વારા અનેક જે લોકો છે તેમને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે. અનેક ઈજાઓને લઈને ગંભીર ઈજાઓ થઈ છે અને ગંભીર ઈજાઓના કારણે અન્ય વિસ્તાર કહી શકાય લુણાવાડાથી બહાર અન્ય વિસ્તારો સુધી રિફર પર કરવા પડી રહ્યા છે, પરંતુ જે તંત્ર છે તે હજુ સુધી કોઈ પણ વાતને સાંભળતું નથી. તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે અનેક રજૂઆત બાદ પણ જે ગાયો પશુઓની સ્થિતિ છે તેની તે રહેવા પામી છે. ત્યારે જે પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે તે પણ અહીંયા ખાલીખમ જોવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા એક એજન્સીને આપી અને ગાયો સીધી ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવે છે તેવું સીઓ હાલ જણાવી રહ્યા છે. ત્યારે આ જે પશુઓનો ત્રાસ છે તે ક્યારે ઓછો થશે તે પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે, પરંતુ પાક તૈયાર થતા પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1.50 લાખ હેક્ટર જમીનમાં ઘઉં, ચણા, બટાકા, વરિયાળી, રાયડો અને જુદા જુદા શાકભાજીનું વાવેતર થયું છે. શાકભાજીમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર થયું છે. વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને હવે પાક વેચવાના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં મુશ્કેલી છે. ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચા પાછળ 1 વીઘા દીઠ 40,000 થી 50,000 ખર્ચ કર્યો છે. ત્યારે પાક તૈયાર થઈ જતા સારા વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા હતા, તેવામાં ભાવ નહીં મળતા ખેડૂતોને હાલ તો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમારા 3 વીઘા વાવેતર કરેલું છે, તો એ વ્યાસ રાખું છું, ખર્ચો નીકળી જાય તો સારું. ગયા વર્ષે ભાવ સારો હતો 40 થી 45 રૂપિયા, એટલે આ વર્ષે શું થયું કે ભાવ સારો હોવા અને ગયા વર્ષે ભાવ સારો હતો એટલે આ વર્ષે વાવેતર વધી ગયું. વાવેતર વધવાથી ભાવ બહુ ઓછું થઈ ગયું છે. 10 થી 15 રૂપિયા ભાવ ચાલે છે. લગભગ મેં ખર્ચો વીઘા દીઠ 50,000 રૂપિયા કર્યો છે. હજુ ખર્ચો નીકળ્યો નથી. આશા છે કે મારો ખર્ચો બધો નીકળી જાય. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે કેપ્સિકમ મરચાનું વ્યાપક વાવેતર થયું છે. વાવેતર વધવાના કારણે
તેના જે ભાવો છે તે ગગડી ગયા છે. દ્રશ્યો બતાવીશ કે 3 વીઘા જમીનમાં જે પ્રકારે ખેતી કરવામાં આવી છે તેમાં મરચાનો પાક મબલકતો દેખાઈ રહ્યો છે, પરંતુ વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ જે ખેડૂતે કર્યો છે તે ખર્ચ હવે નથી નીકળ્યો. તેનું એકમાત્ર કારણ છે કે ગત વર્ષમાં જે 40 થી 45 રૂપિયા 1 કિલોએ જે વેચાણ કરવામાં આવ્યું હતું તેના જે ભાવ ગગડીને માત્ર 10 અને 15 રૂપિયા સુધીનો ભાવ પહોંચ્યો છે 1 કિલોનો. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લીલાછમ દેખાતા જે કેપ્સિકમ મરચા છે તેની માંગ તો છે, પરંતુ વાવેતર વધવાના કારણે ભાવો ગગડ્યા છે. તેના કારણે ખેડૂતોને જે નફો થતો હતો તે નફો હવે દેખાતો નથી, કારણ કે વાવેતર વધ્યું છે અને વાવેતર સામે જે પ્રકારે જથ્થો બજારમાં ઉપલબ્ધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવ ગગડી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. થરાદની ભોરલ માઇનોર કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું. 3 એકર જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. હલકી ગુણવત્તાના કારણે વારંવાર પડી રહ્યા છે કેનાલમાં ગાબડા. નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઠંડી ગરમી અને પવનની ગતિને લઈને આગાહી. ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર. શિયાળુ પાક પર હવે પવનનો ખતરો રહેશે. ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે. ઘઉં, બાજરી, મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા. તો રાયડા, ધાણા, બાગાયતી પાક ઢળી પડવાની આશંકા. ઘઉં, બાજરી, મકાઈ ઢળી પડે તો દાણા ભરાવવામાં મુશ્કેલી થાય. 2 દિવસ બાદ ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આશંકા. આગામી 3 દિવસ ભારે પવન ફૂંકાશે. અરબ સાગરની હલચલના કારણે ફૂંકાઈ શકે છે પવન. તો 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા. આંચકાના પવનોના કારણે ખેતીના પાકને થઈ શકે છે નુકસાન. તો દિવેલા, ઘઉં, રાયડાના પાકને નુકસાન થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં વધી શકે છે પારો. 10મી ફેબ્રુઆરી બાદ મધ્ય ગુજરાતમાં વધી શકે છે ગરમી. 19 ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે. 19 ફેબ્રુઆરીથી 35 ડિગ્રી તાપમાન જઈ શકે છે. તો માર્ચમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યાનું કારણ. ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થઈ ગઈ હતી. 26 એપ્રિલથી વિધિવત ઉનાળો કહેવાય. તો માર્ચથી જ ઉનાળાની અસર દેખાશે. મે માસમાં 45 ડિગ્રી પારો જવાની શક્યતા. રાજસ્થાનમાં 50 ડિગ્રી પારો જવાની શક્યતા. પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ પાછી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. જ્યારે મહત્તમ વરસાદ પ્રમાણ ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33, 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. દિવેલાના પાકમાં કંઈક અંશે તેની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8, 9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે.